મારું નામ પ્રકાશ કાનજીભાઈ ગોહેલ છે ને હું એરપોર્ટ રોડ સુભાષનગર નેચરલ પાર્ક સોસાયટીમાં રહું છું. આજ રોજ જે છનાભાઈ ગોહેલ એ અમારા વર્કર છે. અમારે ત્યાં મજૂરી કામે લોખંડમાં ફેબ્રિકેશનનું કામ ચાલે છે. ત્યાં દરરોજ આ રોડેથી ચાલે છે. પોતે ગરીબ માણસ છે, કોઈ જાતનું વ્યસન છે નહીં એમને, અને બહુ સીધા સાદા માણસ છે. એમને અહીંના રહેવાસી કોઈ ડેવિડ નામના છોકરા ને ઊભા રાખતા પૈસા માંગ્યા દારૂ માટે, 50-100 રૂપિયા જેવું, કે મને પૈસા આપો. પૈસા ના આપતા એના માથા ઉપર બ્લોકના 2 ઘા માર્યા, અને બ્લોકના ઘા મારી અને પછી પોતાની પાસે હથિયાર હતું, છરી. એ છરી વડે એની પર હુમલો કર્યો. છતાં છનાભાઈ થોડી હિંમત રાખી થોડાક આગળ ભાગ્યા, પણ થોડાક આગળ જતાં તેની છાતી ઉપર બેઠી અને 2-3 ઘા મારી તેનું મૃત્યુ કરી નાખેલ છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ગોકુલધામ સોસાયટી સુભાષનગર જે વિસ્તાર જે છે ત્યાં પહેલાં મારામારીનો બનાવ બનેલ, જેમાં પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે છગનભાઈ ગોહિલ કરીને જે છે ભોગ બનનાર સવારે 9 વાગે પોતાની સાયકલ લઈ અને જતા હતા. દરમિયાન આ સુભાષનગરનો જે ગોકુલધામ સોસાયટી પાસે પહોંચતા તેના પરિચિત જે છે હાલમાં માહિતી મળેલી છે. ડેવિડભાઈ મનસુખભાઈ મકવાણાની સાથે એને ત્યાં રોક્યા અને એની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું. અને આ જે ડેવિડભાઈએ છરીનો ઘા એના જે ભોગ બનનારને ડાબી સાઈડ કરતા બાદમાં સરટી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે. જેથી આ જે હત્યાનો બનાવ બનેલ છે